તો જૂનાગઢ પંથકમાં મેઘરાજાની ધબધબાટી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે। ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે। 2700 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી। નીચાણવાળા 6 ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે, જેમાં કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા ગામને એલર્ટ કરાયા। ઓઝત ડેમનું પાણી ઘેડ તરફ વળ્યું છે। तो हाल आ तस्वीरों ओजत वियर वंथली। जूनागढ़ जिला में मेघराजा अंधाधार वरसी रह्या छे ने तमाम जे नदी नाळाओ छे तेमां पूरनी स्थितिनुं निर्माण थयुं छे। त्यारे जूनागढ़ जिल्लानुं जे वंथली नुं जे ओजत वियर डेम छे तेना 12 दरवाजा खोलवामां आव्या छे। कारण के गई काले जे रीते मेंदरडामां एकी साथे 13 इंच जेटलो वरसाद वरस्यो अने तेना कारणे जे पाणी छे ते ओजत वियर वंथली में आव्युं छे। तेना 12 दरवाजा खोलाता नीचाणवाळा विस्तारोने एलर्ट करवामां आव्या छे। खास करीने आ जे पाणी छे ते घेड़ पंथकमां जशे ने घेड़ पंथक जळबंबाकार थशे। आपणी साथे डेमना सुपरवाइजर छे, तेमनी साथे ज वात करीशुं। आपनुं नाम अने केवी स्थिति छे, केटला दरवाजा खोलाया छे, केटली कलाकथी खुला छे अने केटલું पाणी છોડવામાં આવી રહ્યું છે, કયા કયા ગામો એલર્ટ છે? મારું નામ છે સુદાસમાં નરેશભાઈ। આપણે ઓજત વીર વંથલી ડેમના 12 દરવાજા ખુલ્લા છે અત્યારે, ને હાલ 6 ગામને એલર્ટ કરેલા છે આપણે નીચાણવાળા ગામ લોકોને, ને 2700 ક્યુસેકની પાણીની આવક છે। ને નીચાણવાળા ગામ લોકોના નામ છે વંથલી, કણજા, આખા, ટીનમસ, ગાજોઈ, પીપલાણા સહિતને એલર્ટ કરેલા છે। કેટલા કલાકથી આ પાણી ક્યારે આવ્યું, ક્યારે ઓવરફ્લો થયું? એ કાલે સાંજના 6 વાગ્યાથી આપણે ઓવરફ્લો થયું છે। गई काले सांजे 6 वाग्याथी आ ओवरफ्लो छे ते डेममां पाणीनी आवक वधी छे। फरी एकवार दृश्यो बतावुं आपने के आ जे ओजत वियर वंथली जे डेम छे तेमां 12 दरवाजा खोली देवामां आव्या छे अने हाल जे पाणी छे ते घेड़ पंथक तरफ जई रह्युं छे। एटले के आज सांज सुधीमां घेड़ पंथकमां पण जळबंबाकार थाय तेवी स्थितिनुं निर्माण थई शके छे। अमार बखाई, न्यूज़ 18 गुजराती, वंथली। तो हाल માંગરોળમાં છોતરાફાળ વરસાદથી ખાના ખરાબી। માંગરોળના હુસેનાબાદ નજીક પુલ ધોવાયો છે। નદીમાં ભારે પૂર આવતા પુલ ધોવાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સોમનાથથી દ્વારકા જતો માંગરોળ હાઈવે બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી છે। માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તો આ તસવીરો માંગરોળથી સામે આવી રહી છે, જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારે તારાજી સર્જાઈ છે। નદીમાં ભારે પૂર આવતા પુલ ધોવાયો છે। છોતરાફાળ વરસાદ બાદ જે ખાના ખરાબી સર્જાઈ છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। નોંધનીય છે કે આજ વહેલી સવારથી જ જ્યાં જ્યાં વરસાદ થઈ છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। તો જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ। જિલ્લાના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે। માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સંપર્ક તૂટ્યો છે। માંગરોળનું લંબોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાદા અને ભાટગામ, નવા કોટડા સાથે જૂના કોટડાનો પણ સંપર્ક કપાયો છે। માણાવદરના મટિયાણા, ઇન્દ્રા અને ભિંડોળાનો સંપર્ક તૂટ્યો છે। કેશોદનું અખોદર, પાણખાણ આ ઉપરાંત દેલાણા સાથે મધરવાડા, બાવા સિમરોલી, સિલોદર, એકલેરા અને રંગપુર, ચાંદીગઢ અને મોટી ઘણસારીનો સંપર્ક કપાયો છે। સાથે વાત કરીએ માંગરોળ, માળિયા અને કેશોદની મુલાકાતે જિલ્લા કલેક્ટર પહોંચ્યા। માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત લીધી। વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ પહોંચ્યા હતા। પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો જિલ્લા કલેક્ટરે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ તરફ પાણીના પ્રવાહમાં એસટી ફસાઈ હતી। વાંદરવાડ ગામ નજીક એસટી બસ ફસાઈ, જ્યાં માળિયા હાટીનામાં અનરાધાર વરસાદ કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે બસ અટવાઈ હતી। સ્થાનિક અને તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ। બસમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ હતી। વાંદરવડ ગામની આ ઘટના છે, જ્યાં એસટી બસ ફસાતા થોડા સમય માટે મુસાફરો ચિંતામાં મુકાયા હતા। તો
તો માણાવદરનો જીવાદોરી એવા રસાલા ડેમ છલકાયો છે। શહેરની મધ્યમાંથી પસાર થતો રસાલા ડેમ ઓવરફ્લો થયો। ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા। ડેમ આસપાસ અવરજવર નહીં કરવા માટે સૂચના અપાઈ છે। રસાલા ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે। તો આ દ્રશ્યો રસાલા ડેમના આપ જોઈ રહ્યા છો, જે ઓવરફ્લો થયો છે। તો ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં પણ મેઘરાજાએ જળ તાંડવ મચાવ્યું છે। છેલ્લા 24 કલાકમાં અહીં આભ ફાટતા 21 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો। સિઝનના પ્રથમ વરસાદે જ સમગ્ર પંથકને સમુદ્રમાં ફેરવી દીધું છે। જ્વાલા, વડોદરા, આ ઉપરાંત વાવડી, બાવાની વાવ અને સુત્રાપાડા શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હજારો એકર જમીન પર જાણે દરિયાના પાણી ફરી વળ્યા હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા। તો સુત્રાપાડામાં મેઘરાજાએ જે જળ તાંડવ મચાવ્યું તેના આ દ્રશ્યો છે। તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ વેરાવળમાં ડારી ગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ બાદ ડારી ગામ પાણી થયું છે। ઘૂંટણસમાં પાણી વહેતા જોવા મળ્યા। તો ગામના આ દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી વહેતા થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। તો વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। બોડેલી સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ। બોડેલી શહેર સહિત ઢોકલિયા, ચાચકમાં વરસાદ નોંધાયો। આ ઉપરાંત આલીખેરવા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમી બફારાથી રાહત મળી। ગ્રામીણ વિસ્તારોમાં ખાસ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો છોટાઉદેપુરમાં પણ થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। અહીં બોડેલી સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાયો। તો આ તરફ બનાસકાંઠા કે જ્યાં કાંકરેજ અને ઓગળ તાલુકામાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। 2 કલાકમાં 45 mm વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા। કાંકરેજના શિહોરી, કંબોઈ, ઉમરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો। ઓગળના ખારિયા, વડા, થરા ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે મેઘો મહેરબાન થયો છે। ભારે પવન સાથે અહીં વરસાદ વરસતા જનજીવન થોડા સમય માટે પ્રભાવિત થયું। લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોમાં હાલ હરખની હેલી જોવા મળી રહી છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ। તો વડોદરામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। શહેર અને જિલ્લામાં વરસાદ નોંધાયો। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાઘોડિયા, સાવલી, કરજણ, ડભોઈ, પાદરામાં પણ વરસાદ વરસ્યો છે। સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યો છે। ત્યાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી।